તો બાપા સીતારામ બધા હાજર રાખી શું અમને આપું છું. તો આપણે જો નાઈને સરસ મજાના ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જશે અને સરસ મજાને આપણે વાળીને બધું પોતું પણ મારી દીધું. તરમાં આપણે સિરાઈ દીધું છે. તો અમારા સંદીપભાઈ બધા નાના છોકરા બેડ દડે રમે છે. તો આપણે પહેલાં ધોવાલે બધાને નીણ પર નાખી દીધી અને કપડાં પણ સૂકવી દીધા છે. અને આ બધી સરસ મજાનું વાળી નાખ્યું છે. આપણે પહેલાં તો આપણે સરસ મજાનો ફરજો ધોઈ નાખ્યો છે. પહેલાં તો આપણે ઢોરમાં ફેરવી નાખ્યા અને પછી ફરજો ફેરવીને ધોઈ નાખ્યો. અને જો નીર નાખી દીધી તો બધા ખાય જ છે. અને ખાતરની લારી હતી, ખાતરની લારી પણ ફરી નાખી. સંજયભાઈ બેડ દડે રમે છે. આ બધા જો તાઈને રમે છે. તો આપણે એટલી નીંદ છે. તો હવે આપણે નીંદ પણ વાટવા જવાનું થાય. તો હવે જવાનું છે. તો હમણાં આપણે વાઢી આવીશું. તો મારી બેન મારા ભાઈને કપડાં ફિટિંગ કરવાના છે. તો એટલે જભો લઈ મારા ભાઈ તો એને ફિટિંગ કરવાનો છે. તો એ જભો ફિટ કરે છે. મારા પપ્પાની વાડીએ ખાતરની લારી નાખવા જશે. તો એ હમણાં વી આવશે. તો આપણે નીણ વાટવાનું છે. અને એમાં નઈને બેનને કાલે હોસ્ટેલમાં જવાનું છે. એટલે મારી બેન સેવડો ને એવું બનાવે છે. તો આપણે ઘડીક મદદ કરાવી. તો આપણે તો મમરાને એવું બધું મારી બેને શેકી નાખ્યું છે. અને હવે વઘારવાના છે. એટલે આપણે સેવડો સરસ મજાનો બની જશે. આપણે તો સેવડો મારી બેન બનાવી દીધી. તો સરસ મજાનો બનાવી નાખ્યું સેવડો. તો બધા હાલો ખાવા. કેવો સરસ મજાનો બનાવી નાખ્યો છે. તો મારી બેન જો સેવડો બનાવી નાખ્યો છે. તેમ લોટ સરસ મજાનો બાંધી નાખ્યો છે. અને હવે બેન જો ભીંડો સરસ મજાનો સુધારે છે. તો આજે આપણે ભીંડાનું શાક બનાવવાનું છે. અને કોબીનું કાંઈ આજ બનાવવાનું છે. સરસ મજાનો દડો લાવ્યા છે મારી મમ્મી નહીં મારી બેન બાબરા ગઈ હતી લાવી હતી કોબીનો દડો. તો હવે આપણે સેવડોને બની ગયું ને મારે નહીં બેન હોસ્ટેલમાં જવાનું છે. એટલે સેવડો એવું બધું આપણે બનાવવું પડે. તો મારી બેન હવે ભીંડો સુધારી નાખ્યો છે. અને હમણાં શાક સરસ મજાનો બનાવી નાખશે. તો આપણે રોટલી બનાવીને વી આવી. પછી બધા જમી લઈશું. મારા પાણી વાળી ગયા છે. જે કાંઈ આવ્યા નથી. તો હમણાં રસોઈ બની જાય પછી આપણે બધા જમી લઈશું. નીકળે છે ને રસોઈમાં સરસ મજાની ઘઉંની રોટલી બનાવી નાખી આપણે. અને સરસ મજાનું ભીંડાનું શાક બનાવી નાખ્યું છે. અમારા દક્ષાભાઈની સરસ મજાનું શાક બનાવ્યું છે. અને આમાં છે સાસ. તો હવે જમવાનું થઈ ગયું છે. તો મારા પાણી વાળે ગયા તો એ પણ ગયા છે. તો આપણે બધા જમી લેવી. તો આપણે ઢોરમાં લઈને નીંદ નાખવાનો સમય થઈ ગયો હતો. તો ઢોરમાં લઈને નીંદ પણ નાખી દીધી છે. પાલોને એવું નાખી દીધું છે. તો આપણે નીંદ વાટવા જવાનું છે. તો હમણાં થોડીક નીંદ સાંજ માટે નીંદ વાટવું ને એટલે હમણે એક નીંદ કરી છે. તો હમણાં બીજી નીંદ નાખવાની થાય. તો નીંદ ફૂટી જાય એટલે આપણે હાંજાટું નીંદ વાટવા જવાનું છે. તો હમણાં આપણે નીંદમાં વાટવા જઈશું. અને અત્યારે જો વાદળા થઈ ગયા છે. અને મારા દાદા અલ્પા જો હાટીઓ હારે છે. આ બધી હાટીઓ પડી એ બધી અલ્પા નાખે છે. અલ્પા જો હારે છે. અને હમણાં અલ્પા નીણ વાટવા જવાનું છે અહીંયા. તો આપણે જઈશું નીણ વાટવા. તો અમારું પાણી ગામ જ્યાં છે કંકોત્રી દેવાની થોડીક રહી ગઈ હતી. એટલે માધુકર બાજુ તો મારું મમ્મી મારા પપ્પા બી ગયા છે. અને આપણે મોટર બંધ થઈ ગઈ છે. તો આપણે મોટરને કાઢવાની છે. તો મારા કાકા ટ્રેક્ટર લેવા જશે. મારી કાકામાં ભાઈ જશે. તો હમણાં આપણે ટ્રેક્ટર આવી જાય એટલે આપણે મોટરને એવું કાઢી નાખીશું. અમારી બેન પર કપડાં ધોવે છે નહીં ને બેન. અને જો સીણા લાવ્યા હતા વાડીથી. તો જો સીણા પોપટા પણ આવી ગયા છે. તો હમણાં આપણે સના સરસ મજાને તોડીને પછી આપણે શેકીને ખાઈશું. તો બધા આવજો શેણા ખાવા. બેન જો નીણ વાટે છે. અમારું કોઈ બી બેન જો નીણ વાટ વૈયા છે. અને પણ નીણ વાટવાનું ચાલુ પણ કરી દીધું છે. અમારી બે બેનું ચાલ જાય છે. ને અમારે જલપત બેન હવે જાય છે વાડીએ બળદને નીણ નાખવા જવાનું છે. તો એ જાય છે. અને હું ને નવીને બે ઝાર વાટવા જાય છીએ. તો અમારે જલપત બેન હવે આપણે દાંતને એવું લઈ લીધું છે. તો નીણ વાટવા જવાનું છે અમારે નહીં બે ખાલી બે ભાડા લઈને વી આવીશું આપણે. તો જલપતબેન જો વાડીએ જાય છે. તો આપણે આને મોબાઈલ દઈ દેવાનો છે. તો એ વિડીયો વાડીએ જઈને ઉતારશે. કાંઈક કામ હોય એટલે મોટરને એવું ચાલુ કરવાનું. એટલે ફોન મારો પાસે કરવા થાય એટલે મારો ફોન લઈ જાય. એટલે એમાં ફોન કરવાનો હોય તો ફોન મારા ફોનમાં ફોન કરશે. તો હવે આપણે નીને એવું વાળવાનું છે સાંજ માટે. તો હજી તડકો થઈ ગયો તડકો છે. તો હવે આપણે નીન વાટ લેવી એટલે
પછી આપણે અસાઇનમેન્ટ લખવાનું હોય તો લખવા મળશું. તો અમારે જરૂર બેન હમણાં ફોન બીજા જશે એટલે આપણે એ વાંચીએ ને એક્ઝામ ચાલુ છે અત્યારે એટલે ફોનમાં થોડોક એના પીડીએફને એવું છે એટલે પીડીએફમાં જોઈ જાય ને વાંચે તો અને આપણે મોબાઈલ દઈ દઈશું ને તો આપણે વાઢવાની છે નહીં તો વાઢવા મળી દાદાની જે હાથીઓ હારે છે તો આપણે ની વાઢવા મળવી. બાજુ વાડીએ ગઈ હતી ફોન લઈને વહી ગઈ હતી તો આપણે કઈ લોગ ઉતાર્યો નથી તો આપણે મોટર પણ કાઢી નાખી હતી. અત્યારે અંધારું થઈ ગયું છે ને આપણે રસી બનાવવાનો ટાઈમ પણ થઈ ગયો છે. પહેલાં તો આપણે ભેંસ ને એવું ધોવાનું દોઈ લીધું છે બે બેનું થઈને. હવે આપણે બનાવવાનો છે શા. આપણે વાળુમાં રોજ શા બનાવવાનો જ હોય છે અને હવે અમારે બેન નહીં બેન કાલ હોસ્ટેલમાં વહી જવાનો છે એટલે અમારે દક્ષીબેને આજે બનાવી નાખ્યો છે સરસ મજાની સેવદળ બનાવી નાખી છે. તો જરાક કમેન્ટ કરતા જાય કે કેવું લાગે છે. તો તમે બનાવતા હોય સેવદળ તો કોમેન્ટ કરજો, જરૂર ને જરૂર કરજો. તો હવે આપણે શા બનાવવાનો છે તો હમણાં આપણે સરસ મજાની પાવ તૈયાર થઈ જાય એટલે આપણે બધા જમી લઈશું. તો રસોઈ બની ગઈ છે ને બધા જમવા બેસી ગયા છે. તો બધા જમવા બેસી ગયા છે તો હવે આપણે પણ જમવાનું છે તો બધા જમી લેવી. તો આજનો લોકો અહીંયા પૂરો કર્યું છે. કે કેવો લાગે પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પ્રમોશન બ્લોગ સાથે બાય બાય.